નમસ્કાર ખેડૂત મિત્રો, ધ ગ્રેટ ફાર્મર નામની આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરીશું જીરાના ભાવ વિશે. જીરામાં આવી મંદી, એક મોટી મંદી આવી ગઈ છે જીરામાં. જે આપણે અહીંયાથી કહેતા હતા કે તેજી આવશે, પણ તેજી ચાલુ ન થઈ અને મંદી ફરી ઘર કરી ગઈ. એવું આપણે જોયું કે હવે તેજી આવશે, પણ આ લેવલ તૂટ્યું અને એક મોટી મંદી આવી. જો અહીંયા આ લગભગ 800-850 રૂપિયા, 860 રૂપિયાની મંદી હતી. જે આ લેવલમાં જે લેનાર બેઠા હતા એને ટ્રેપ કરી અને સેલરો એટલે કે વેચનારાઓએ ખૂબ મોટી મંદી કરી. પણ હાલ છેલ્લા 2 દિવસથી તેજી હતી અને ગયા છેલ્લા કાલના દિવસે 235 રૂપિયાનો ઘટાડો આવ્યો. હવે જીરામાં શું થવા જઈ રહ્યું છે, જો ખેડૂત મિત્રો મુદ્દાની વાત કે આપણે જે શેર માર્કેટ આધારિત વાતો કરીએ છીએ જીરાના ભાવની, જે અત્યાર સુધીમાં યુટ્યુબ ઉપર કોઈ લગભગ મને મળ્યું નથી કે આવી રીતે ખેડૂતોને માહિતી આપે. જે શેર માર્કેટ આધારિત છે એ આવી રીતે કોઈ માહિતી આપતું નથી. માહિતી આપે છે તો લેવા અને વેચનાર અને એક્સપોર્ટ ક્યારે થશે, ચીનમાં કેટલી માંગ, બાંગ્લાદેશમાં જીરું જશે કે કેમ, એવી રીતે માહિતી આપે છે કે ભાઈ આ ચીનમાં જો જીરું નિકાસ થાય તો ભાવ વધશે. પણ આપણે એવી રીતે એક્ઝેક્ટ આપણે એથી વિરુદ્ધમાં લઈએ છીએ કે અમને કોઈ ખબર નથી કે ભાઈ ચીનમાં ક્યારે એક્સપોર્ટ થશે કે બાંગ્લાદેશમાં ક્યારે જીરુંના એક્સપોર્ટ થશે. એ આપણે એ રીતે માહિતી આપતા નથી કે ખોટું આપણે કહેતા નથી કે આ દિવસેથી ચીનમાં એક માંગ ઉઠી છે તો આપણા દેશમાંથી જીરું ત્યાં જશે. આપણે એવી રીતે માહિતી નથી આપતા. આપણે આપીએ છીએ તો 60 એટલે કે જે આ તમને દર્શાવું, આ 60 આધારિત કે ભાઈ મેં કીધું હતું કે આ બોક્સ દોરીને દેખાડ્યું હતું કે જે આ બોક્સ તૂટશે, ઉપરની તરફ તૂટશે એટલે એક ભયંકર તેજી એટલે કે સ્પીડ સાથે તેજી આવશે. કે હું તમને દર્શાવું તો એક જ મિનિટ ખેડૂત મિત્રો, જરા હું એક લાઈન ગોતી લઉં જે તમને જોવામાં સરળ રહે એ માટે એક લાઈન દોરવી છે આપણે. કે આપણે ખેડૂત મિત્રો આમ કીધું હતું કે ભૈયા આ રીતે જો બોક્સ તૂટશે એટલે એક ખૂબ તેજી આવશે, પણ એવું થયું નહીં અને બોક્સ તૂટ્યું નહીં. ખાલી બોક્સને ઉપર તમને દેખાડવા માગું, ખાલી એક સેલર આવ્યો અને એ બધું વીખી નાખ્યું આપણું પ્લાન. જે આ એક વીક દેખાય છે, જે ઘણા ખેડૂત મિત્રોને વીકમાં ખબર નહીં પડે. આ જે આ દિવસની કેન્ડલ છે એ દિવસ 8 એપ્રિલ છે. એમાં એક લેનાર આવ્યો પણ વેચનારે રૂપિયા નાખી અને દબાવી દીધો. ત્યાંથી એક સ્પીડ સાથે મંદી શરૂઆત થઈ ગઈ. એ જ હોય છે આ શેર માર્કેટની બજારમાં, જે સટ્ટાકીય બજાર આપણે કહીએ છીએ ગુજરાતી ભાષામાં. અને સરળ ભાષામાં તમને સમજાવું, જે ગુજરાતી ભાષામાં તમને સમજાય એવી વાત કરું તો આ સટ્ટાકીય માહોલ કહેવાય. કે અહીંયાથી જો નીકળે તો આપણે કહીએ કે કોઈ સટ્ટો રમે છે, જીરામાં રૂપિયા નાખે છે, પણ એવું હોતું નથી. એ તમારી વાત બરાબર સટ્ટાની, પણ અહીંયાથી જો નીકળ્યું હોત તો એક તેજી સાથે એક મોટી તેજી કરત. એનું કારણ હતું કે જે અહીંયા પૈસા પડ્યા છે એ લેનારના પૈસા ખૂબ જ સ્પીડમાં વધત અને ઝડપી જાત જીરું, પણ ઉપરથી એક પ્રેશર આવ્યું વેચવાનું અને સ્પીડ સાથે બજાર નીચે ગઈ. આપણે કીધું હતું કે અહીંયાથી આ બોક્સ તૂટે એટલે સ્પીડ સાથે તેજી કરશે, પણ બોક્સ ના તૂટ્યું, નીચેની તરફ તૂટ્યું એટલે સ્પીડ સાથે એને વસ્તુ સ્પીડ સાથે નીચે થઈ. તો હવે નીચે જોઈએ કે આપણે ક્યાં સુધી જશે. અને ખેડૂત મિત્રો, આપણે જે આગાહી કરીએ છીએ એ આપણે એક શેર માર્કેટ એટલે કે મારા નોલેજ પ્રમાણે આગાહી કરું છું. હું કોઈ વરસાદની આગાહી નથી કરતો કે જે વાદળું શ્રીલંકાના કાંઠા ઉપર એક વાવાઝોડું બને છે તો ગુજરાતમાં આવશે, એવી રીતે હું આગાહી થતી નથી.
શેર માર્કેટમાં જોઈને કોઈ આગાહી કરી શકે નહીં. પણ આ 7 પેટર્નોને જો જોતા આવડે કે આ બેરી સિંગલ ફિન છે કે આ બેરી બ્લોક છે, ઓર્ડર બ્લોક છે, કયો ઓર્ડર બ્લોક છે, એફવીજી છે, મિટિગેશન બ્લોક છે, અને લેનાર અને વેચનાર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, લેનાર અને વેચનાર, કે લેવાવાળા કેટલા છે અને વેચવાવાળા કેટલા છે એના ઉપર જીરાનો બજાર આધાર રાખે છે. પણ ઘણા મિત્રો આગાહીઓ જે જોઈને આગાહીઓ કરે છે ચોમાસાના વરસાદની, એનું પણ ક્યારેક ખોટું પડે છે કે વાદળું આવે છે પણ અહીંયાથી ટર્ન લઈને અને રાજસ્થાન ઉપર વયું ગયું, ગુજરાતમાં વરસાદ ના થયો. ઘણીવાર આપને પણ સાંભળવા મળ્યું હશે. પણ આપણે એવી રીતે જોઈને આગાહી આમાં થાય નહીં. જો થતી હોત તો આપણે પરફેક્ટ હોત. પણ આપણું લગભગ યુટ્યુબ ઉપર આપણી આ આગાહી આવી રીતે કોઈ લગભગ ખેડૂત મિત્રો, લગભગ મારા ધ્યાનમાં કોઈ નથી કે જે આવી રીતે માહિતી જીરાની આપે છે. તો જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો અને વિડીયોને લાઈક કરી દેવો. તો આપણે આગળ જોઈએ કે અહીંયા એક એફવીજી અને ઓર્ડર બ્લોક છે. જે ઓર્ડર બ્લોક તો ના કહી શકાય, પણ એક એફવીજી જે મિટિગેટ થયું છે અને નથી થયું એવું શંકાસ્પદ જેવું છે. તો અહીંયાથી એક આ તૂટી અને એટલેક સુધી બજાર કદાચ આવે અને આ લિક્વિડિટી છે જે આ લેનાર છે એને નીચે તોડે એટલે એ લેવાવાળો અહીંયા ભાગી જશે અને બજારમાં એક ધીરે ધીરે તેજીની શરૂઆત થાય. તો અહીંયા એક વેચવાવાળો એક મોટો બેઠો છે અને અહીંયા પણ એક વેચવાવાળાની સંખ્યા ખૂબ છે અને એક મોટા પ્રમાણમાં અહીંયાથી જ્યાંથી જીરું તૂટવાનું ચાલુ થયું ત્યાં એક વેચવાવાળાની ખૂબ મોટી સંખ્યાઓ છે. તો એ ધ્યાનમાં લેશું અને આગળના દિવસોમાં અહીંયા બજાર પૂગે અને એક તેજી કરે અને પછી આગળ વધે એ ઉપર આપણી નજર રહેશે અને એ ઉપર આપણે માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપીશું. પણ હાલના અંદાજ મુજબ અહીંયાથી જો નીકળે તો બજાર અને નીકળવી પણ જોઈએ, અહીંયાથી એક બજાર તેજીમાં નીકળવી જોઈએ. પણ આ જે રોકાવટવાળા માણસો છે, જે વેચનાર માણસો છે, એ ત્યાં એ જગ્યાએ બજાર પહોંચે અને કેટલાક વેચવાવાળા આવે એ ઉપર આધાર રહેશે. અને અહીંયા પહોંચે ત્યારે કેટલાક વેચવાવાળા છે અને કેટલાક લેવાવાળા છે એ ઉપર આધાર રહેશે. તો આગળના વિડીયોમાં આપણે જ્યારે બજાર નીકળશે ત્યારે આપણે આ વિડીયો એક બનાવીશું અને એના ઉપર આપણે તારણ આપીશું આગળનું. તો આજ માટે એટલું જ.